ભાવનગરમાં યુવક પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે। શહેરના જવાહર મેદાનમાં યુવાન પર હિચકારો હુમલો થયો છે, જેમાં ધોકા પાઇપ વડે દિનેશ ઉર્ફે ઇલુ નામના યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો। તો નાનું કસોટિયા સંજય રબારી નામના શખ્સે હુમલા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભોગ બનનાર યુવાન શહેરના ભરતનગર વિસ્તારનો રહીશ હોવાનું સામે આવ્યું। તો પૈસાની લેતી દેતી બાબતે યુવાનોનો પીછો કરી અને તેને માર મારવામાં આવ્યો છે। મેં એક ભાઈબંધ તુષારને ફોન કર્યો, ક્યાં છો? તો મને કે બેવા આવો, અહીંયા અંદર ગધેડિયામાં લીમડા નીચે બેઠો છે। ત્યાં હું બેવા ગયો, હજી ગાડી ઊભી રાખી તો ત્યાં નાનું કસોટી અને સંજય રબારી બે આવીને મારી ઉપર ધોકાના ઘા કરવા માંડ્યા। શું લેવા કરવામાં આવ્યા હતા? એમાં એનો એવું છે, એનો મેચનો ધંધો ચાલુ છે, પોલીસ એની હારે છે, વ્યાજ વટાવનો ધંધો ચાલુ છે, ઋષિ કારિયા બી કારિયા એની હારે છે લુવાણો। આની પહેલાં હમણાં કાળિયાબેનમાં અપહરણમાં કર્યું, એક દીમાં ગયા ને છૂટી ગયા। એટલે ઋષિનું પોલીસ ભરણ બહુ છે ને આઈડીમાં, એટલે એ લોકોને થોડોક પાવર છે।